જય જિનેન્દ્ર. હેપી રિટાયરમેન્ટ લાઈફ અહેડ પાપા. પપ્પા, કોઈ સંસ્થાને 40 વર્ષ આપવા એ બહુ જ મોટી વાત છે. અને જે સંસ્થામાં તમે 40 વર્ષ કામ કર્યું હોય પછી એને છોડવી પડે એટલે એ કોઈ સંસ્થા કે કામની જગ્યા ન બની રહે, એ તો તમારી ફેમિલી જ બની ગઈ હોય અને એને છોડતા દુઃખ તો લાગવાનું જ છે. પણ તમારું ફેમિલી તમારી વેઇટ કરે છે, તમારા ટાઈમની વેઇટ કરે છે અને તમને ખૂબ બધા બ્લેસિંગ આપવા માટે આજે રેડી બેઠી છે આખી જ ફેમિલી. તો એના માટે સૌથી પહેલા બ્લેસિંગ તમને દાદાએ ઉપરથી મોકલાવ્યા છે. પરેશ, નાદાનીથી શરૂ થયેલી આ સફર જવાબદારી સાથે તે કેવી રીતે પૂરી કરી એ જોઈને મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. તે જિંદગીના 40 વર્ષ તો તારા કામને આપ્યા છે, હવે એના બધા વર્ષો તું ફેમિલીને આપજે. મેં તને કહ્યું હતું કે તું બાપ બનીને રહેજે મારા ગયા પછી. તે એ ફરજ ખૂબ બખૂબી નિભાવી છે, એ જોઈને મને તારા ઉપર ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે. પછી છે શાંતિ દાદા, જે ખાલી તમારા સસરા નહોતા, તમને દીકરો માન્યો હતો અને તમે પણ એમને પપ્પાની જેટલો વહાલ આપ્યો છે, પ્રેમ આપ્યો છે. શાંતિ દાદા કહે છે, પરેશ કુમાર, મારો તો પહેલો દીકરો જ તમે હતા અને તમે તમારી સંસ્થાને 40 વર્ષ આપ્યા. સાથે સાથે તમે તમારા બંને ફેમિલીને, તમારું ઘર અને મારું ઘર બંનેને તમે ખૂબ જ ટાઈમ આપ્યો છે. ખૂબ જ અમારી સાથે તમે સારા ટાઈમ સ્પેન્ડ કર્યા છે. તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને તમારો આગળની જિંદગી બહુ જ સારી રીતે જાય એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સુધાબા કહે છે, પરેશ કુમાર, મને તો કશી જ ખબર નથી પડતી, એવા ટાઈમે તમે મારો દીકરો બનીને મને હરેક જગ્યાએથી લેવા મૂકવા આવેલા છો. આ બધા દિવસો હું ક્યારેય નહીં ભૂલી શકું અને તમે જિંદગીમાં હંમેશા આગળ વધો, હસતા રહો, હસાવતા રહો, એવી જ શુભેચ્છાઓ છે. પછી પપ્પા, તમારા કાકા શાંતિ કાકા કહે છે, પરેશ, તને નાનપણથી જોયો છે, તું ખૂબ જ તોફાની હતો, પણ તે આવી સરસ જવાબદારી બહુ જ દિલથી નિભાવી એ જોઈને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. અને હવે છે મનર કાકા. મનર કાકા કહે છે, પરેશ, તારી જોબ પાછળ ખૂબ જ દોડા કર્યા છે અને જરા પણ નહોતું લાગતું કે તું આવી સરસ રીતે જવાબદારીપૂર્વક આ જોબ પૂરી કરીશ. એ જોઈને મને ખૂબ જ પ્રાઉડ થાય છે. પણ છેલ્લે હું તને એટલું જ કહીશ, પરેશ, મેં મારી જિંદગી આખી મોજથી જીવી છે. જ્યારે હું પથારીમાં હતો ને ત્યારે પણ ભજીયા ખાતો હતો. બસ તું પણ મારી જેમ આખી જિંદગી મોજથી જીવજે, પરિવારને ખૂબ સમય આપજે. પપ્પા, આવા તો અઢળક બ્લેસિંગ આપવા તમારું આખું ફેમિલી રેડી છે. તમારા જન્મદાત્રી, તમારા જીવનસાથી, તમારી દીકરી, જમાઈ, મોટેથી લઈને નાના સુધીના બધા જ, જેમાં બાથી લઈને દાદાથી લઈને ઈવાન, રેયુ અને આરવ તમને ખૂબ બધા બ્લેસિંગ આપવા માંગે છે. અને પપ્પા, તમારો ખૂબ બધો ટાઈમ હવે અમને તમારે આપવાનો છે. તો ચલો જોઈએ બાકીના લોકો તમને શું કહેવા માંગે છે. જય જિનેન્દ્ર. બેટા, હવે જવાબદારીમાંથી થોડો આરામ લઈ જીવનમાં ખુશીઓ માણવાનો સમય છે. ભગવાન તને હંમેશા આનંદમાં રાખે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના છે. તું સુખી રહે. તમારી નિવૃત્તિ પ્રવૃત્તિમય રહે, આપને સુખ સમૃદ્ધિ બની રહે એ શુભેચ્છા. આપની જિંદગી સરળ રીતે પસાર થાય. આપે નોકરી જ નથી કરી પણ સૌના દિલ જીતી લીધા છે. કાયમ હસતા રહો, મસ્ત રહો અને સેવાના કાર્ય કરતા રહો એ શુભેચ્છા. લાંબા સમયની મહેનત અને નિષ્ઠાપૂર્વકની સેવા પછી આજે રિટાયરમેન્ટનો ગૌરવભર્યો દિવસ આવ્યો છે. દિલથી અભિનંદન. જીવનના દરેક તબક્કા પર સાથ, પ્રેમ ને ખુશી આમ જ બની રહે એવી મારી શુભકામનાઓ. હેપી રિટાયરમેન્ટ પાપા. હવે તમારે આરામ રહેશે જિંદગીમાં. હવે કોઈ જાતનો ઓફિસનો સ્ટ્રેસ નહીં. અહીંયા આવો તો હવે રિટર્ન થવાનું નહીં, એનો સ્ટ્રેસ નહીં. હવે આવવાનું એટલે આરામથી રોકાવાનું. અને હવે એટેન્ડન્સ તમારો ઓફિસવાળાની અમે લેશું તમારો એટેન્ડન્સ અહીંયા. એટલે હવે તમારે પ્રેઝન્ટ અહીંયા રહેવાનું જ છે રેગ્યુલરલી. અને હવે બસ જલસાની લાઈફ જીવો. શું કામ આવે લોટ પાણી લેવાના? મસ્ત મજાની લાઈફ જીવવાની, હરવાનું ફરવાનું, આરામ કરવાનું. ગો. પરેશભાઈ, આપના જીવનના મહત્વના 40 વર્ષની સફરમાં આપે શબ્દોથી નહીં પણ કામથી પોતાનું સ્થાન બનાવ્યું છે. આજે એ જ ગર્વનો દિવસ છે. હવે આ નિવૃત્તિ આપને આત્મવિશ્રામ, આત્મસુખ અને આત્મશાંતિ આપવા માટેની તક સાબિત થાય એવી શુભેચ્છા. हैप्पी रिटायरमेंट. परेश भाई 40 साल ऑफिस में काम किया और अब घर में फुल टाइम ड्यूटी. अब कोई छुट्टी नहीं मिलने वाली.
अब मीटिंग ऑफिस में नहीं होगी, अब घर पे चाय पे चर्चा में होगी। रिटायरमेंट की हार्दिक हार्दिक बधाई। ભાઈ પરેશ, તું તારી સર્વિસમાંથી નિવૃત્ત થઈ રહ્યો છું ત્યારે તને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તે 40 વર્ષથી વધુ સમય બાળકો સાથે સંપૂર્ણ કર્તવ્યપરાયણ રીતે તથા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી સૌના હૃદયમાં સ્થાન મેળવ્યું છે ત્યારે તને ધન્યવાદ પાઠવીએ છીએ. તે આપણા કુટુંબનું અને તારું નામ ખૂબ જ રોશન કર્યું છે તેનો અમને ગર્વ છે. તારું જીવનનો આ બીજો તબક્કો પણ ખૂબ જ ભવ્ય રીતે સારી રીતે પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. પરેશ, તારી લાંબી નિષ્ઠાપૂર્વકની સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યો છું. સામે અમારી શુભેચ્છા છે. આપણે બાળપણથી સાથે આજ દિન સુધી સાથે રહી આગળ વધવાનો જોવાનો આનંદ અનેરો રહ્યો છે. તારા નિવૃત્તિ જીવનના આ તબક્કે તને શુભેચ્છા. નિવૃત્તિ એ જીવનનો અંત નથી પણ નવા સોપાન અને નવી તકનો શરૂઆત છે. જય જિનેન્દ્ર, રિટાયરમેન્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જિનેન્દ્ર, સિદ્ધાર્થજી, તમારી આ સાદગી અને મહેનત સૌના માટે પ્રેરણારૂપ રહી છે. તમારી આ નવી સફર ખુશીઓથી ભરેલી રહે. હેપી રિટાયરમેન્ટ. જય જિનેન્દ્ર, પરેશ, તારા રિટાયરમેન્ટ માટે ખૂબ ખૂબ શુભેચ્છા. ને હવે આ તારી કહાની બીજી શરૂ થઈ છે. પહેલી કહાની પૂરી નથી થઈ, બીજી કહાની સારી રીતે પૂરી કરો એવી શુભેચ્છા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, પરેશ, તારી સફળતાની કહાની અહીં પૂરી નથી થતી. તારું રિટાયરમેન્ટ સુખમય, શાંતિમય અને આનંદમય રીતે પસાર થાય એવું અમારા દિલથી તને ખૂબ ખૂબ અભિનંદન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર જીજાજી, હવે ઘડિયાળ નહીં, મન કહે તે પ્રમાણે જીવવાનો સમય. હેપી રિટાયરમેન્ટ. ભાઈ, 40 વર્ષ સુધી તે શાંતિથી તારી ફરજ નિભાવી અને જવાબદારીપૂર્વક તે પૂર્ણ કરી. આજે હવે એ સફર આજે ખૂબ જ સરળ અને સુંદર રીતે પૂર્ણ થાય છે. અમને બધાને તારા ઉપર ખૂબ જ ગર્વ છે. પ્રિય ભાઈ, તમે હંમેશા પરિવાર અને ફરજ બંને ખૂબ સરસ નિભાવ્યા છે. તમારા પર અમને ખૂબ ગર્વ છે. તમારા જીવનની આ નવી સફર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલી રહે. સુધી તમે ફરજ નિભાવી. હવે મનગમતી પળો જીવવાનો સમય આવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદન પરેશ કુમાર. પરેશભાઈ, તમારી સિમ્પ્લિસિટીએ અને મહેનતે બધાના દિલમાં એક ખાસ જગ્યા અપાવી છે. હવે તમારી નવી ઇનિંગ્સનો ભરપૂર આનંદ માણો. હેપી રિટાયરમેન્ટ લાઈફ. હેલો પરેશભાઈ, જય જિનેન્દ્ર. તમે હંમેશા એક મોટા ભાઈ તરીકેની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે. તમે મારા પ્રત્યે ખૂબ પ્રેમાળ અને પ્રોટેક્ટિવ રહ્યા છો. એક નાની બહેન માટેનો તમારો જે પ્રેમ છે એ હંમેશા મને મળ્યો છે અને મળતો રહેશે. તો એના માટે હું ખરેખર ભગવાનની ખૂબ ખૂબ આભારી છું કે મને તમારા જેવા મોટા ભાઈ મળ્યા. તો આજના આ રિટાયરમેન્ટના દિવસે હું એવી પ્રાર્થના કરીશ કે યુ હેવ સ્ટાર્ટેડ યોર જર્ની એટ વેરી અર્લી એજ. તો બની શકે કે તમારા ઘણા બધા શોખ અધૂરા રહી ગયા હોય. તો આ રિટાયરમેન્ટ એ ખાલી તમારી સર્વિસની રિટાયરમેન્ટ છે પણ તમારા શોખ પૂરા કરવા માટેની એક નવી ઇનિંગ છે. એમ સમજીને તમારા બાકી વધેલા બધા શોખ પૂરા કરજો અને જૈન ધર્મમાં ખૂબ ખૂબ આગળ વધશો એવી મારી હૃદયની શુભેચ્છા. જય जिनेंद्र. हेलो अंकल, आज आपकी लाइफ का बहुत 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 बड़ा खास दिन है. आपने 40 साल इतनी मेहनत, ईमानदारी, लगन से इतना काम किया है और एक लेवल पे आप पहुंचे. अब आगे की लाइफ आपको एकदम मजे में जी के, मस्त मौला मस्ती करके, बहुत सारा घूम फिर के, और अगर हो सके तो कनाडा भी आना है. हैप्पी रिटायरमेंट टू यू. हाय अंकल, हैप्पी रिटायरमेंट. मैंने ऐसा सुना कि आपने 40 इयर्स काम किया है. 40 इयर्स सुनने में तो बहुत ज़्यादा लंबे लगते हैं. आई होप अब आप अपना रिटायरमेंट एंजॉय करें, फैमिली के साथ टाइम स्पेंड करें और खूब ट्रैवल करें. हैप्पी रिटायरमेंट. हैप्पी रिटायरमेंट. मामा, आपका आगे का सफर खुशियों और आराम से भरा हो. आज आप ड्यूटी से तो रिटायर हो रहे हो, लेकिन हमारे दिल और लाइफ से कभी भी रिटायर नहीं होंगे. हाय मासा,
आपकी पहचान सिर्फ आपके काम से नहीं बल्कि आपके अच्छे स्वभाव और सभी के प्रति सम्मान से है। हैप्पी रिटायरमेंट मासा। હેલો મામા, યોર જર્ની શોઝ હાર્ડવર્ક નેવર ફેલ્સ. તમારી આ સફરની ખૂબ ખૂબ અભિનંદન. હેપી રિટાયરમેન્ટ. ડિયર મામા, આજે તમારી જર્નીનો એક બ્યુટીફુલ ચેપ્ટર ફિનિશ થાય છે. તમારી મહેનત અને સિમ્પ્લિસિટી હંમેશા યાદ રહેશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યૂ ચેપ્ટર. હેપી રિટાયરમેન્ટ. હાય મામા, કેમ છો? હેપી રિટાયરમેન્ટ ડે. આ અવસરે તમને એક વાત કહેવી હતી. आज घड़ी में काम का समय रोका है, आज घड़ी में काम का समय रोका है, लेकिन आपकी पहचान और सम्मान हमेशा चलते रहेंगे. हैप्पी रिटायरमेंट डे मामा. एक सुनहरा अध्याय पूरा हुआ और एक खूबसूरत नया अध्याय शुरू हुआ. हैप्पी रिटायरमेंट मामा. મામા, તમારા આટલા વર્ષોનું હાર્ડવર્ક, ડેડિકેશન અને કમિટમેન્ટ આજે તમારી માટે એક પ્રાઉડ મોમેન્ટ લઈને આવ્યું છે, તો તેને માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હેલો મમ્મા, જય જિનેન્દ્ર. આજે એક એવી મુમેન્ટ આવી છે જ્યારે તમારી વર્ષોની મહેનત અને તમારું ડેડિકેશન એક બ્યુટીફુલ મુમેન્ટ બનીને આવી છે. તમે તમારી લાઈફની પહેલી ઇનિંગ મસ્ત રીતે પૂરી કરી. હવે તમારી લાઈફની સેકન્ડ ઇનિંગનો ટાઈમ આવ્યો છે, ત્યારે તમે અને મામી સાથે મળીને સારી રીતે એક બ્યુટીફુલ મેમરી બનાવો. તેના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Jai Jinendra Mama, congratulations on a remarkable career and reaching the ultimate milestone in your life. Now no more alarm clocks and enjoy your longest holiday. Once again, congratulations Mama for your retirement. Hi, Jai Jinendra. Enjoy your weekends now which are unlimited. Enjoy your freedom and have a healthy and happy retirement Mama. Bye. જય જિનેન્દ્રભાઈ, 40 વર્ષ સુધી તમે સમયને સંભાળ્યો, હવે સમય તમને સંભાળશે. હવે રજા માટે અરજી નહીં, સીધું આયોજન કરો. જયેન્દ્ર માસા, તમે 40 વર્ષની સફળ કારકિર્દી માટે હાર્દિક અભિનંદન. તમારું નિવૃત્ત જીવન આનંદ અને ખુશીથી ભરપૂર રહે. હેપી રિટાયરમેન્ટ. जय जिनेंद्र मासा, रिटायरमेंट की ढेर सारी शुभकामनाएं. हम सबको आप पे बहुत गर्व है. लव यू मासा एंड हैप्पी रिटायरमेंट. જય જિનેન્દ્ર માસા, તમારી નવી સફર નવી ખુશીઓથી ભરેલી રહે. હેપી રિટાયરમેન્ટ. ફુવા, વર્ષો સુધી તમે બીજા માટે મહેનત કરી, હવે તમારો સમય છે પોતાના માટે જીવવાનો. मामा, आपने बहुत मेहनत की है, अब आप आराम कीजिए और खुश रहिए. डियर मामा, आपकी अमेजिंग जर्नी के लिए कॉन्ग्रेचुलेशन. હવે કામ નહીં, બસ ખુશીઓ અને મજાનો સમય. હેપી રિટાયરમેન્ટ. Congratulations. Happy retirement, Mama. Happy retirement, Mama. તમારી સેકન્ડ ઇનિંગ માટે ઓલ ધ બેસ્ટ. હેપી રિટાયરમેન્ટ મામા. હેલો એવરીવન, થેન્ક યુ સો મચ માય ફેમિલી. તમે બધાએ ખૂબ જ સપોર્ટ કર્યો, ખૂબ જ સારી રીતે મને આ વિડીયો ક્રિએટ કરવામાં તમે બધાએ હેલ્પ કરી છે. તમારા બધાની મહેનત વગર આપણે આ મેમોરેબલ મુમેન્ટ ક્યારે પણ ક્રિએટ ના કરી શક્યા હોત. તમે તમારો પ્રીસિયસ ટાઈમ, તમારો લવ, તમારું કન્સર્ન બધું જ આપ્યું, ત્યારે આપણે બધા સાથે મળીને આ મેમોરેબલ મુમેન્ટ ક્રિએટ કરી શક્યા છીએ. તમારા બધાનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. સો થેન્ક યુ સો મચ. અને હા, જો જેના પાસે આટલું સરસ સપોર્ટિવ ફેમિલી હોય એને લાઈફમાં જોઈએ પણ શું